તમે રાયતા મરચાં તો ખૂબ ખાધા હશે, પણ આ રીતના મેથીયા મરચાં ક્યારે બનાવ્યા છે? જો ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. તીખા ચટપટા એવા આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ એવું લાગે છે, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે થોડી પ્રિપેરેશન કરી લેશું. તો મરચાં ને એ બધું લઈ લીધેલું છે. સૌથી પહેલાં આપણે એક મિક્સચર જાર લઈ લેશું. તેમાં મેં અત્યારે આ રાઈના કુરિયા લીધેલા છે. તો 2 ચમચી ભરીને મેં રાઈના કુરિયા એડ કરી દીધેલા છે. તમે થોડા ઓછા કરવા હોય ને તો પણ કરી શકો છો. હવે આપણે ધાણાના કુરિયા લેશું. તો તે પણ મેં 2 ચમચી જેટલા જ લીધેલા છે. બંનેની ક્વોન્ટિટી સરખી લીધેલી છે. હવે આપણે અડધીથી ઓછી એવી ચમચી જેટલા આખા કાળા મરી એડ કરી દેશું. ત્યારબાદ 1 ચમચી ભરીને વરિયાળી એડ કરીશું. આ રીતે ગ્રાઇન્ડ કરીશું ને તો એની સુગંધ બહુ જ સરસ એવી આવે છે. હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો આ રીતે આપણે પલ્સ મોડ ઉપર કરીશું, જેથી કરીને એકદમ સાવ પાવડર ન થઈ જાય. થોડી થોડી વારે રોકાતા રોકાતા આપણે કરતા જશું. તો તમે જોઈ શકો છો કે કઈ રીતનો પાવડર થયો છે. હજી પણ અધકચરા છે, મતલબ આખા આખા વરિયાળીને એવું બધું દેખાઈ રહ્યું છે. તો આપણે ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લેશું અને આ રીતનો અધકચરો એવો પાવડર થાય. આખા આખા દાણા ન રહેવા જોઈએ, પણ સાવ પાવડર પણ ન થઈ જવો જોઈએ. એ રીતનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. હવે આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એક પોળું એવું વાસણ લઈ લેશું. આનાથી શું રીઝન છે પોળું વાસણ લેવાનું એ હું તમને આગળ જણાવીશ. તો મેં અહીંયા એ કાંઠાવાળી થાળી લીધેલી છે, જે હું રેગ્યુલરલી ઢોકળા બનાવવા માટે યુઝ કરું છું. કાંઠો હોય એટલે તેમાંથી બારે કંઈ વસ્તુ નીકળે નહીં, એટલા માટે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. હવે જે પાવડર બનાવેલો છે ને તે એડ કરી દેશું અને વચ્ચે ખાડો કરી લેશું. તેની ઉપર 1 ચમચી જેટલા રાઈના કુરિયા એડ કરેલા છે. આ સ્ટેપ તમે રાઈના કુરિયા ઓછા એડ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને જો તમારે 2 ચમચી જેટલા રાઈના કુરિયા એડ કરવા હોય તો 1 ચમચી પીસવા ટાઈમે યુઝ કરવા અને 1 ચમચી આ રીતે ઉપર એડ કરવા. હવે આપણે 4 ચમચી જેટલા મેથીના કુરિયા એડ કરીશું. મેથીના કુરિયાનું પ્રમાણ આમાં વધારે રાખીશું. કડવાશ જરા પણ નહીં લાગે, ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે ફરતી સાઈડ તેને આ રીતે રીંગ બનાવી લેશું. તેની ઉપર જ આપણે વરિયાળીને સ્પ્રિંકલ કરીશું. વરિયાળી જ્યારે તેમાં ખટાશ અને ખારાશ ને એ બધું ચડશે ને એટલે બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તેની ઉપર થોડા એવા જ કાળા મરી આ રીતે સ્પ્રિંકલ કરીશું. એમાં પણ એ રીતે ખટાશ અને ખારાશ ચડે ને એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવે અને તીખાશ જરા પણ નથી લાગતી. હવે વચ્ચેની સાઈડ આપણે હિંગ એડ કરીશું. હિંગ સ્ટ્રોંગ હોય ને એ રીતે યુઝ કરવી, જેથી કરીને સરસ એવી સુગંધ આવે. હવે તેમાં પણ આપણે ખાડો કરી લેશું અને તેલ ગરમ કરવા માટે મૂકી દેશું. તો તેલ મેં અત્યારે અટકળે લીધેલું છે. આપણે જેટલું જોઈએ એટલું લેતું જવાનું છે. તો હું તમને એ પણ શીખવાડીશ. હવે આપણે તેલને આ રીતે ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો કે ધુમાડા એકદમ નીકળે છે. અતિશય બળી જાય એવું નહીં, પણ ધુવાડા નીકળે એવું તેલ કરવાનું. અને કોઈ પણ કુરિયા હોય, રાઈના કુરિયા કે મેથીના કુરિયા, એ એડ કરો ને એટલે તરત જ ઉપર આવી જાય, મતલબ આપણું તેલ પરફેક્ટ છે. તો તરત જ આપણે લઈ લેશું અને જે હિંગવાળો ભાગ છે ને એમાં સૌથી પહેલાં રેડીશું. સાઈડમાં રેડતા જશું અને સાઈડમાંથી બધો મસાલો લેતા જશું અને તેને શેકતા જશું. મતલબ કે તેલ જેમાં અડશે ને ગરમ ગરમ એટલે સરસ એવા તે તળાવા લાગશે અને સરસ એવી સુગંધ આવવા લાગશે. અને જે આપણે આ મસાલો બનાવેલો છે તેમાં તેલ ત્યાં સુધી એડ કરવું જ્યાં સુધી તે સરસ એવું બધું ડૂબી ન જાય ત્યાં સુધી. અતિશય પણ ન કરવું. અને આ રીતે તમે જોઈ શકો છો કે મેં કેટલું તેલ એડ કરેલું છે. બધા કુરિયા સરસ એવા ડૂબી જાય છે ને માઇનર એવું જ તેની ઉપર તેલ તરે છે. એટલે આ રીતનું તેલ એડ કરવું. ઇન કેસ તમારે ઓછું તેલ થયું હોય તો તમે જે આ રીતે આપણે ગરમ કરેલું છે ને એ રીતે ગરમ કરી અને કમ્પ્લીટલી ઠંડુ કરી અને પછી લાસ્ટમાં જ્યારે આપણું અથાણું બની જાય પછી તમે એડ કરી શકો છો. ગરમ ગરમ તેલ ફરીથી આપણે એડ નથી કરવાનું. હવે મેં 2 ચમચી મોટી ભરીને મીઠું એડ કરી દીધેલું છે. 1 ચમચી લાલ મરચું પાવડર અને થોડીક જ અમથી હળદર એડ કરેલી છે. અહીંયા જો તમે તીખાશવાળા મરચાં વધારે યુઝ કરતા હોય તો લાલ મરચું પાવડર સ્કીપ પણ કરી શકો છો અને હળદર થોડી વધારે એડ કરી શકો છો. હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. અત્યારે આ બધી મિક્સચર જે છે તે ગરમ જ છે, એટલે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું અત્યારે એડ કરી દીધેલું છે. પહેલાં હું રહી ગયું હતું એટલા માટે. તો મેં થોડું એવું જ અડધીથી પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. તે તીખું ન હોય, માત્ર કલર માટે. તો બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે મસ્ત એવી સુગંધ આખા ઘરમાં ફેલાઈ જશે. હવે આપણે તેને સાઈડમાં રાખી દેશું. જેમ ડીશ એટલે મતલબ કે જે વાસણ આપણે લઈએ, પોળું લેવાનું રીઝન એ છે કે તે પોળું હોય તો જલ્દીથી ઠંડુ થઈ જાય. આપણે એ મિક્સચરને એકદમ કમ્પ્લીટલી ઠંડુ કરવાનું છે. હવે આપણે આ મરચાં લઈ લેશું. તમે જોઈ શકો છો કે દરવાળા મરચાં લીધા છે. મરચી પણ લીધેલી છે અને થોડા લાંબા ઓછા તીખા આવે ને, બહુ વધારે તીખા ન હોય, ઓછા તીખા હોય ને એવા મરચાં પણ લીધેલા છે.
તો તમે તમારી પસંદ પ્રમાણે મિક્સ કરી શકો છો. મતલબ કે મરચી જ ખાલી એડ કરવી હોય તો પણ કરી શકાય, મારી જેમ પણ કરી શકો છો. તો આ રીતે દરવાળા મરચાં લઈ લેશું. તેને આપણે બીજ અને નસોનો ભાગ મેં કાઢી લીધેલો છે. તમારે આ પ્રોસેસને જો ચોપરમાં કરવી હોય ને તો પણ કરી શકો છો, પણ એટલું ધ્યાન રાખવું કે આ મરચાંનું જે છે તે પાણી થોડું નીકળે નહીં. પાણી જો નીકળે, જો વધારે પાણી થાય તો આપણું અથાણું પણ બગડી જવા કરે, એટલા માટે. તો હવે આ રીતે આપણે તેમાંથી બીજ ને નસ કાઢી લેશું અને આ રીતે પતલી પતલી એવા તેના કટકા કરી લેશું સૌથી પહેલાં. ત્યારબાદ આ રીતે નાની નાની ટુકડામાં તેને કટ કરી લેશું. હવે મેં મરચી લીધેલી છે, તો તમે તમારા સ્વાદ પ્રમાણે મરચીને એડ કરી શકો છો. જો તમે તીખું ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. તો એને બદલે તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. આપણે જે અગાઉ કરેલું છે મેં ત્યાં થોડા પ્રમાણમાં યુઝ કરેલું હતું, તો તમારે થોડું વધારી દેવું. હવે મરચીને પણ આપણે વચ્ચેથી કટ કરી તેમાં બીજ અને નસનો ભાગ કાઢી અને આ રીતે બારીક એવી કટ કરી લેશું. નાના નાના પીસીસમાં કટ કરવાની છે. જો તમે ચોપરમાં કરતા હોય તો તેને થોડી વાર બધી નસ ને બીજ કાઢી અને ચોપ કરી અને થોડી વાર માટે ખુલ્લામાં રહેવા દેવું, જેથી કરીને તેનું પાણી સુકાઈ જાય. હવે તમે જોઈ શકો છો કે આટલા મેં મરચાં કરેલા છે. મોટા જે મરચાં છે તે 8 નંગ જેટલા મેં લીધેલા હતા. દરવાળા મરચાં છે. મરચાં કડક હોય અને ફ્રેશ હોય એવાનો ઉપયોગ કરવો, પોચા મરચાંનો ઉપયોગ ન કરવો. અને મરચી 3 થી 4 લીધેલી છે અને 2 થી 3 જેટલા જે લાંબા ઓછા તીખા મરચાં છે ને એનો યુઝ કરેલો છે. અને એક લીંબુ આપણે કટ કરીને રાખી દેશું. હવે આ મસાલો જે છે તે સરસ એવો ઠંડો થઈ ગયો છે, કારણ કે આપણે પોળા વાસણમાં રાખેલો હતો ને, તમે પંખા નીચે રાખી દીધેલો હતો. સરસ એવો ઠંડો થઈ ગયો છે. જરા પણ ગરમ ન હોય એ રીતનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર અથાણું બગડી જવા કરે. મેં મીઠું થોડું ઓછું લાગતું હતું એટલે ચાખીને તેમાં થોડું મીઠું એડ કરેલું છે. તમારે ખાસ મીઠું ચેક કરવું. જો ઓછું લાગે તો જરૂરથી એડ કરવું, કારણ કે મીઠું, તેલ ને બધું છે, લીંબુ એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલે એ પ્રમાણે એડ કરવું. હવે આપણે જે બધી વસ્તુ છે તે મિક્સ થઈ ગઈ છે, તો મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું બધી વસ્તુ, કારણ કે મને ડિશમાં હલાવવું ફાવતું નહોતું એટલે મેં આ રીતે કરેલું છે. પછી એમાં મરચાં આપણે બધા એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે લીંબુનો રસ એડ કરી દેશું. તો મેં અડધા લીંબુનો રસ એડ કરેલો છે. લીંબુ બહુ મોટું હતું એટલા માટે. અને તમારે જો એવું હોય તો ટેસ્ટ કરીને પછી એડ કરવું. હવે બધી વસ્તુ મિક્સ કરી લેશું. અહીંયા જે તેલ આપણે એડ કરેલું છે, મતલબ કે જેટલું મેં તેલ લીધેલું છે એમાં, એ પરફેક્ટ છે. અત્યારે તમને નહીં લાગે, પણ આ જ્યારે બરણીમાં ભરીશું ને એટલે ઉપર સરસ એવું તે આવી જશે. મેં માત્ર તેને પ્રેસ કરીને રાખેલું છે ને થોડી વાર માટે, ત્યાં તમે જોઈ શકો છો કે તેલ બધું ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું છે. અને આ તાજે તાજું છે. જો તમે ઢાંકીને એક દિવસ રહેવા દેશો અને બીજે દિવસે જો તેને બરણીમાં ભરશો તો તેમાં ઉપર સરસ એવું તેલ આવી જશે. અને આ જે તેલ આપણે જેટલું લીધેલું છે તે પરફેક્ટ છે, મતલબ એમાં કોઈ વધારે એડ કરવાની જરૂર નહીં રહે. જો તમને ઓછું લાગે તો મેં આગળ જણાવેલું એ રીતે કરવું. હવે આપણું સરસ એવું અથાણું તૈયાર થઈ ગયું છે, તો આપણે બરણીમાં ભરી લેશું. આમાં મેથીનો કુરિયા વધારે એડ કરેલા છે એટલે તમને એવું લાગે કે આ કડવું લાગશે, પણ જરા પણ નહીં લાગે. જેમાં ખારાશ અને લીંબુ અને એવું બધું છે તે જ્યારે ચડશે ને 2 4 દિવસ પછી, ત્યારે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમને હર વખત આ રીતે કરવાની ઈચ્છા થશે. રાઈના કુરિયા ઓછા અને મેથીના કુરિયા વધારે એડ કરીને ખાવાની ઈચ્છા થશે, એટલું સરસ એવું લાગે છે. અને આ અથાણાને જો તમારે લાંબા સમય સુધી રાખવું હોય તો તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. બહાર પણ 1 મહિના સુધી કંઈ થતું નથી. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમે રાયતા મરચાં તો બહુ ખાધા હશે, પણ આવું મેથિયા મરચાં ક્યારેય નહીં ખાધા હોય તો જરૂરથી ટ્રાય કરીને મને કમેન્ટ કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.